અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં સ્ટોમ વોટર લાઇન નાખવાની કામગીરી દરમિયાન એક શ્રમિકના મોત મુદ્દે કોર્પોરેશને ફક્ત કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે. કોન્ટ્રાક્ટરના જવાબ મળ્યા બાદ આગામી કાર્યવાહી કરાશે તેવી માહિતી અપાઈ. ઘટનાની વિગત મુજબ ન્યૂ મણિનગર નજીક સ્ટોમ વોટરની કામગીરી ચાલી રહી હતી. મંગળવારની રાત્રે ભેખડ ધસી પડતા એક શ્રમિક દટાઈ ગયો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સૂત્રો મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી ન હતી. એએમસીના વિવિધ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે મજૂરોના જીવ ગુમાવવાના બનાવ સામે આવી રહ્યા છે. તંત્રએ આ બાબતે ગંભીરતા દાખવી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ. રામોલ હાથીજના વોર્ડમાં આપણે સ્ટોમ વોટર લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી. એમાં મેન લાઈન નાખી દીધી, એમાં જોડાણ કરવાની કામગીરી ચાલુ હતી. રાત્રિ દરમિયાન ખબર 8:30-9ની આસપાસ આપણને ખબર પડી કે આ રીતે થયું છે, બરાબર. એટલે પછી આપણે એને કોન્ટ્રાક્ટરને અને એમને બોલ્યા કે તમારી આ બેદરકારી છે, કામમાં કેમ સેફટી નહીં રાખે, એ આગળની આપણે એને એક નોટિસ આપી છે અને એની આગળ એને 3 દિવસમાં ખુલાસો અમે શું તમે આના અમે કરી, એના માટે આપણે એને નોટિસ આપી અને ખુલાસો